નમસ્કાર દર્શક મિત્રો, અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ મધ્યસ્થ પ્રાથમિક શાળા ખાતે નંદ મહોત્સવ નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો। ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું ખૂબ આગવું મહત્વ છે। શ્રાવણ માસમાં કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે દેશભરમાં નંદ મહોત્સવ અને મટકી ફોડના કાર્યક્રમો યોજાય છે। ત્યારે દાહોદ જિલ્લાની નામાંકિત શાળા મધ્યસ્થ પ્રાથમિક શાળા પીપલોદમાં આજે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના નાટકો, રાસ, ગરબા અને ગુલાલ ઉડાડી મટકી ફોડ કાર્યક્રમ કરવામાં આવ્યો। શ્રી કૃષ્ણ ભગવાન તેમની બાળ લીલાઓમાં ગોવાળીઓ ભેગા મળી ગોપીઓના ઘેરથી ચોરી છુપીથી એકબીજાના ખંભે ચડી સિક્કા ઉપરથી માખણ ચોરી કરતા હતા। આજે ભારત દેશમાં જ્યારે પશુપાલન ખૂબ જ વિકસ્યું છે, ત્યારે દૂધ અને દહીં માખણ બાળકો માટે વાલીઓ રાખે અને બાકી વધતું દૂધ દહીં છાશ વેચે, તે માટે આજે બાળકોને સમજ આપવામાં આવી। દરેક બાળકોએ દૂધ દહીં માખણ છાશ જેવો આરોગ્યપ્રદ ખોરાક લેવો જોઈએ, જેનાથી શરીરમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને વિટામિન મળી રહે છે। શાળાના બાળકો દ્વારા કૃષ્ણ જન્મનું નાટક ભજવી રાસ ગરબા કરવામાં આવ્યા। એકબીજાને ખંભે ચડી મટકી ફોડવામાં આવી અને ત્યારબાદ ગુલાબ ઉડાડી તમામ બાળકોએ ખૂબ નાચી કૂદી મટકી ફોડ કાર્યક્રમ ઉજવ્યો। શાળાના આચાર્ય શ્રી કિશનસિંહ કોળીએ કાર્યક્રમમાં સહભાગી થવા બદલ તમામ શિક્ષકો, બાળકો અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો। રિપોર્ટર ધરમસિંહ વણઝારા સાથે ઇખ્તિયાર ખોખર। ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો। ધન્યવાદ।